આજે તો કબરો છે મોગલમાના દર્શન કરવા અને નાના છોકરાઓના ફોટા તો જુઓ. તો આપણે ઘરેથી થેલા બીજા લટકાવીને નહેરી જાય, પણ પહેલા તો આવી જાય માતાજીના દર્શન કરવા. આપણે ગમે એ દર્શન કરવા હતા, પણ ઘરની માતા ના ભૂલાય. શું કેવું તમારું? વાત તો સહી પાસે બેસી જાય ગાડીમાં, પણ બધાને ભેળા કરતા કરતા 4 વાગી જાય, પાસે સીધા આવી જાય બંધવડ. ચમ કે અહીંયા આવે છે અમારે હાડું એટલે શું, તો તમને ખબર જ હશે ને. નહીં. લ્યા તાર આવી જાય અમારે હાડું. કઈ કેવું છે? ના કઈ કેવું નહીં હો. પાસે આવી જાય પહેલો ટોલ ટેક્સ. અહીંયા આપણે ઉભા રહેશે ચા પાણી કરવા, પણ આપણે તો ચા પીતા નહીં એટલે પડીકા લઈ લીધા. અને ભેળો ગેસે પુરાવાનો છે, પણ લાઈન એટલી બધી હતી ને કે 1 કલાક વાટ ધોવી પડી. પાસે બધા ગાડીમાં બેસી જાય અને હાથનો નજારો તો જુઓ. લ્યો તાર બીજો આવી ગયો. અહીંયા પોકતા રાત પડી ગઈ અને આ જુઓ ત્રીજો આવી ગયો. તો પછી આપણે આ હોટલે ઉભા રહ્યા અને પડીકા લઈ લીધા. અને આ બાજુ તો 5 વાળા પડીકા ના મળે, ડાયરેક્ટ 10 વાળા. પાસે અહીંયાથી નહેરી જાય અને આવી જાય કબરાઓ અને આ દુકાનોની સજાવટ તો જુઓ. તો તમે બહારથી દર્શન કરી લેજો, ચમકે અંદરથી વિડીયો બનાવવાની મનાઈ છે. માફ કરજો તમને દર્શન ન કરાયા, પણ ચિંતા ના કરો. બીજું બતાવું, આ જુઓ નાના છોકરાઓના ફોટા. માતાજીના સતનું પ્રમાણ છે અને મંદિરની અંદર બીજા ઘણા ફોટા છે. અને પ્રસાદની પણ વ્યવસ્થા છે, એટલે આપણે પ્રસાદ પણ લઈ લીધો. અને એટલો મસ્ત પ્રસાદ હતો ને કે વાત જ ના પૂછો. પાસે સીધા કરી જાય રમકડાની દુકાનમાં અને થેલો ભરીને રમકડા લઈ લીધા. ચમકે યશની ઘરે વાટ દઈને બેઠા છે. અને નીકળી જાય ઘર બાજુ. તો ફરી મળીશું એક નવા વ્લોગમાં. જય માતાજી. અને ઘરે આવીને તો મઢ ખાટલો ગોત્યો.